ઉદાહરણ 1.1 એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલંબ વિદ્યુત ભાર થવા માટે કેટલો સમય લાગશે? જુઓ, આ ઉદાહરણથી પણ તમને સમજ પડશે કે 1 કુલંબ એ કેટલો મોટો એકમ છે. જુઓ, આગળ ઉપર તો આપણે જોયું કે 6.25 × 10⁸ ઇલેક્ટ્રોન્સ ભેગા થાય ત્યારે 1 કુલંબ વિદ્યુત ભાર થયો હોય. એ જ વસ્તુ અહીંયા બીજી રીતે આખી સમજીએ આ ઉદાહરણમાં. અહીં આપણને કહ્યું છે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે જતા ઇલેક્ટ્રોનની સંખ્યા 10⁹ ની છે. 10⁹ છે. તો હવે દર સેકન્ડે કેટલો વિદ્યુત ભાર જાય છે? તો 10⁹ × 1.6 × 10⁻⁻⁹ આટલો વિદ્યુત ભાર દર સેકન્ડે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય છે. તો એક સેકન્ડમાં પદાર્થમાંથી બહાર નીકળતો વિદ્યુત ભાર 10⁹ × 1.6 × 10⁻⁻⁹ એટલે કે 1.6 × 10⁻10 કુલંબ જેટલો થયો. તો એક સેકન્ડમાં પદાર્થમાંથી આટલો વિદ્યુત ભાર જો બહાર નીકળતો હોય તો બીજા પદાર્થ ઉપર આટલો જ જમા થતો હોય. તો એક સેકન્ડમાં બીજા પદાર્થ પર જમા થતો વિદ્યુત ભાર બરાબર 1.6 × 10⁻10 કુલંબ. હવે આપણે અહીંયા ત્રિરાશિનો ઉપયોગ કરીએ કે ભાઈ 1.6 × 10⁻10 કુલંબ વિદ્યુત ભાર જો એક સેકન્ડમાં જમા થતો હોય તો 1 કુલંબ વિદ્યુત ભાર જમા થતા કેટલો સમય લાગે? તો બીજા પદાર્થ પર 1 કુલંબ વિદ્યુત ભાર જમા થતા લાગતો સમય t બરાબર 1/1.6 × 10⁻10. જો આને આપણે ઉકેલીએ તો આપણો જવાબ આવશે 6.25 × 10⁹ સેકન્ડ. અત્યારે આપણને અંદાજ નહીં આવે કે કેટલો મોટો સમયગાળો છે. જો આપણે એને વર્ષમાં ફેરવીએ, એક વર્ષના 365 દિવસ, એક દિવસના 24 કલાક અને એક કલાકની 3600 સેકન્ડ, તો 6.25 × 10⁻9 / 365 × 24 × 3600. તો આનો જવાબ આવશે લગભગ 198 વર્ષ. હવે જુઓ તમે, 10⁹ એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા? 1 બિલિયન, 100 કરોડ. એક સેકન્ડમાં જો 100 કરોડ ઇલેક્ટ્રોન એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જાય ત્યારે 198 વર્ષે 1 કુલંબ વિદ્યુત ભાર બીજા પદાર્થ ઉપર જમા થાય. કેટલો ભયંકર મોટો એકમ કહેવાય. હવે સમજ પડી? ક્લિયર મિત્રો?